જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વર્તુળના કેટલાક પ્રમેયોનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે વર્તુળના વૃત્તખંડના ખૂણા વિશે સમજીશું અને આપણે અગાઉની જે વ્યાખ્યાઓ છે એને પણ યાદ કરીશું કે વૃત્તખંડ એટલે શું. તો આપણે જાણીએ છીએ કે કોઈપણ વર્તુળની અંદર બે ભિન્ન બિંદુઓ આપેલા હોય, ધારો કે એ અને બી એ ભિન્ન બિંદુ આપેલા હોય તો રેખાખંડ EB એ જીવા થાય અને આ ચાપ EB થશે. વર્તુળની ચાપ એ વર્તુળનો ઉપગણ છે. તો જીવા દ્વારા વર્તુળના બે ભાગ બને છે. ઉપરનો ભાગ જેની અંદર ગુરુચાપ આવેલી છે અને એને અનુરૂપ જીવા, તો એ ગુરુવૃત્તખંડ થાય અને એ રીતે આ લઘુચાપ AB જેમાં કેન્દ્ર નથી અને એની સંલગ્ન જીવા AB એના યોગને આપણે લઘુવૃત્તખંડ કહીએ છીએ. તો આ લાઇનિંગ વાળો ભાગ જે લઘુવૃત્તખંડ છે અને આ કોરો ભાગ જે છે એ ગુરુવૃત્તખંડ છે. આપણે અગાઉના પ્રમેયમાં શીખ્યા, ધારો કે ઓકેન્દ્રિત વર્તુળ છે તો અહીંયા આપણે કોઈક બિંદુ ગુરુચાપ પર P બિંદુ લઈએ તો આ ખૂણો EPB થાય અને આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે OB. તો અગાઉના પ્રમેયમાં શીખ્યા કે આ બે ખૂણા વચ્ચેનો ચોક્કસ સંબંધ છે. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હંમેશા બમણો હોય. ધારો કે આનું માપ x હોય તો આનો 2x થશે. એ જ રીતે આપણે બાકીના કોઈ પણ ભાગ પર ગુરુચાપ પર કોઈ પણ બિંદુ લઈએ, આપણે દાખલા તરીકે અહીંયા Q બિંદુ લઈએ છીએ તો આ ખૂણો જે છે EQB એનું માપ આ ખૂણા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો જેના કરતાં અડધું થશે. એટલે આનો જો 2x હોય તો એનો મતલબ કે આ x હશે. તો આ રીતે ગુરુચાપ પર કોઈ પણ જગ્યાએ આપણે બિંદુ લઈએ અને જે પણ ખૂણા બને એ દરેકનું માપ, ધારો કે PQR આ x છે તો આનું માપ પણ આનાથી અડધું થાય એટલે કે x. આ રીતે એવું નહીં સમજવાનું કે ચાર જ ખૂણા છે, ઘણા બધા અસંખ્ય ખૂણાઓ તમે લઈ શકો છો. તો આ તમામ ખૂણાઓ જે ગુરુવૃત્તખંડની અંદર છે એ તમામનું માપ સમાન આવે. તો આના આધારે આપણે કહી શકીએ કે એક જ વૃત્તખંડના ખૂણા હંમેશા સમાન હોય છે. એટલે કે અહીંયા આપણને પ્રમેય સ્વરૂપે આપેલું છે પ્રમેય 10.9. પ્રમેય 10.9 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન છે. આપણે જેમ ગુરુવૃત્તખંડની વાત કરી એ જ રીતે ધારો કે આપણે લઘુવૃત્તખંડની અંદર ખૂણા લઈએ તો આ ખૂણાઓ એ ઘણા બધા ખૂણા લઈ શકાય અહીં પણ, તો એ પણ બધા સમાન જ હોય. એટલે વૃત્તખંડની અંદર આપણે જાણીએ છીએ કે બે વૃત્તખંડ હોય તો પણ વર્તુળની અંદર જો જીવા લઈએ તો એને અનુરૂપ ગુરુવૃત્તખંડની અંદર અથવા તો પછી લઘુવૃત્તખંડની અંદર જે પણ ખૂણાઓ આવેલા હોય એ બધા સમાન હોય છે. આનું પ્રતિપ્રમેય છે 10.10. આનું પ્રતિપ્રમેય છે તો એને આપણે સમજીએ. આ બધાની સાબિતી નથી. ધારો કે કોઈ વર્તુળ પર બે ભિન્ન બિંદુ આપણે લઈએ છીએ A અને B અને એને અનુરૂપ જીવા લઈએ આપણે A અને B. તો અહીંયા કોઈ પણ વૃત્તખંડ પર ધારો કે બે ભિન્ન બિંદુ લઈએ, સપોઝ આપણે અહીંયા C બિંદુ અને D બિંદુ લઈએ છીએ. તો જો આ જીવા દ્વારા હાલત પ્રમાણે આપણે જોયું એક જ વૃત્તખંડની અંદર આ ખૂણો બનાવે છે. આ ખૂણો જે છે એને આપણે ECB કહીશું, ખૂણો ECB. અને એ જ રીતે એ જીવા દ્વારા સીધી કોઈ ભિન્ન બિંદુ લઈએ છીએ આપણે D, તો અહીંયા આ ખૂણો જે બને એને આપણે ADB કહીશું. મતલબ કે ખૂણો C અને ખૂણો D એક જ વૃત્તખંડના ખૂણા છે માટે એ બંને સમાન થાય. તો આ રીતે કોઈ પણ વર્તુળ પર જો બે ભિન્ન બિંદુ લઈએ તો આ જીવામાંથી ધારો કે પસાર થતી કોઈ રેખા છે એના કોઈ એક અર્ધતલમાં એટલે કે એક ભાગમાં ઉપરના કે નીચેના જો બે ભિન્ન બિંદુઓ આગળ
આ જીવા જો ખૂણા સમાન બનાવે અથવા તો આંતરે તો એનો મતલબ કે આ 4 બિંદુઓ જે છે એને આપણે વૃત્તીય બિંદુઓ તરીકે ઓળખીશું. તો એ આપણો પ્રમેય છે 10.10. જો બે ભિન્ન બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે તો એ ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. આ પ્રતિપ્રમેય છે એનો. એ રીતે તમે અહીં પણ લઈ શકો છો. ધારો કે પી બિંદુ અને ક્યુ બિંદુ આપણે લઈએ તો જો આ ચાપ જીવા એબી દ્વારા આ ખૂણો ઈપીબી અને આ ખૂણો EQB, તો આ બે ખૂણા પણ જો સમાન હોય તેનો મતલબ કે આ 4 બિંદુઓ E, P, Q અને B એક જ વર્તુળ પર આવેલા છે. અને જો ગુરુવૃત્તખંડમાં તો આપણે હમણાં સમજ્યા કે બે ખૂણા C અને D જો સમાન આંતરે તો આ 4 બિંદુ E, C, D અને B એ એક જ વર્તુળ પર આવેલા છે. અને આના આધારે આપણે એક નવી વ્યાખ્યા સમજીએ. ચક્રીય ચતુષ્કોણ. ખૂબ અગત્યની વ્યાખ્યા છે. ધોરણ 10 ની અંદર પણ અને એક્ઝામ્પલ ઘણા પૂછાય છે. એ પણ પૂછાશે તમારે. ચક્રીય ચતુષ્કોણ એટલે શું? તો કોઈ પણ વર્તુળ પર ધારો કે ઓ કેન્દ્રિત આપણે વર્તુળ લઈએ છીએ અને એના ઉપર 4 ભિન્ન બિંદુઓ આપણે લઈએ. A, B, C અને D. તો આ 4 બિંદુઓ આપણે અગાઉ પ્રમેય 10.10 જોયો કે એ એક જ વર્તુળ પરના બિંદુઓ હોય તો એને સંલગ્ન આ 4 રેખાખંડો આપણે જોડીએ અને જે ચતુષ્કોણ આપણને જોવા મળે છે તો એ ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહીશું. તો આની વ્યાખ્યા એવી થાય કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ, ઘણા વિદ્યાર્થીઓ બિંદુઓ બોલે છે, બિંદુઓની ચતુષ્કોણને અસંખ્ય બિંદુઓ પણ શિરોબિંદુઓ. ફરી એકવાર, જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો એવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે. એની વ્યાખ્યા જે ચતુષ્કોણના બધા અથવા તો ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર હોય તો તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે. અને એ 4 બિંદુઓ છે એને આપણે વૃત્તીય બિંદુઓ તરીકે ઓળખીશું. હવે ચક્રીય ચતુષ્કોણ જે છે એના આધારે આપણે એક પ્રમેય છે, એની સાબિતી નથી આપવાની, પરંતુ આપણે સમજી લઈએ કે ચક્રીય ચતુષ્કોણ છે એના સામસામેના ખૂણા પૂરક હોય છે. આ દાખલાઓ ગણવા માટે અગત્યનો પ્રમેય છે. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૂરક કોણની તમે વ્યાખ્યા સમજ્યા છો કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એ બે ખૂણાને એકબીજાના પૂરક કહે છે. તો જો ચક્રીય ચતુષ્કોણ હોય તેના સામસામેના ખૂણા, એટલે કે ધારો કે આ ચતુષ્કોણ ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે. અને જો ચક્રીય ચતુષ્કોણ હોય તેના સામસામેના ખૂણા, એટલે કે આ એ ખૂણો છે એની સામે ખૂણો C આવે. યાદ રાખવાનું, એની સામે હંમેશા C આવે. તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 અંશ. એટલે કે સામસામેના ખૂણા પૂરક હોય. એ જ રીતે બીજી જોડ બને આ B ખૂણો અને ખૂણો D, એટલે B અને D સામસામેના ખૂણા, એટલે કે ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 અંશ. તો આના આધારે એક્ઝામ્પલ પૂછાય છે. આ યાદ રાખવાનું છે તમારે વિધાન કે જો ચતુષ્કોણ ચક્રીય હોય તેના સામસામેના ખૂણા હંમેશા પૂરક હોય છે. એટલે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે જો આનું માપ 100 અંશ હોય
તો બીજા કોઈ ખૂણા તમે ન શોધી શકો આ ચક્રીય ચતુષ્કોણને આધારે, પણ આના પરથી ખૂણો એ છે તો એનો સામેનો ખૂણો સી થાય, તો એનું માપ હંમેશા 80 છે. યાદ રાખવાનું, આ એકરૂપ નથી, પૂરક છે. પૂરક એટલે 180 સરવાળો થવો જોઈએ. એ જ રીતે જો ખૂણા ડીનું માપ 120 હોય તો સામેનો ખૂણો બી એનો 60 છે. તો આ બરાબર યાદ રાખીશું. ચતુષ્કોણ ચાહે એબીસીડી હોય કે પીક્યુઆરએસ હોય કે કોઈ પણ ખૂણો ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા અહીંયાના નામ પરથી પણ તમે સમજી શકો છો કે પહેલો અને ત્રીજો અક્ષર લેવાનો, એ રીતે બીજો અને ચોથો, તો એ સામસામેના ખૂણા થાય. અને એનો પ્રતિપ્રમેય છે પ્રમેય 10.12. જો કોઈ પણ ચતુષ્કોણની અંદર જો એના સામસામેના ખૂણા પૂરક હોય તો એ ચક્રીય ચતુષ્કોણ છે એવું વિધાન છે અહીંયા. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડનો ખૂણાનો સરવાળો 180 હોય તો એ ચક્રીય ચતુષ્કોણ થાય. તો તમારે પણ કોઈ એક ઉદાહરણ તરીકે કોઈ ચતુષ્કોણ લઈ અને જુદા જુદા ખૂણાઓ તમે આ રીતે બનાવી શકો છો અને એના આધારે પ્રેક્ટિસ કરી શકાય. તો યાદ રાખીશું કે સામસામેના ખૂણાઓ હંમેશા પૂરક હોય છે. આ બધા ખૂબ અગત્યના પ્રમેયો છે. એની સાબિતી નથી, પરંતુ આપણે યાદ રાખીશું કે જેથી એના આધારે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. તો સ્વાધ્યાય 10.5 એનો એક્ઝામ્પલ નંબર 1. અહીંયા તમને આકૃતિ આપેલી જ છે. ઓ કેન્દ્રિત વર્તુળમાં બિંદુ એ, સી અને ડી તથા આ ઓ કેન્દ્રિત વર્તુળ છે. અહીંયા બી બિંદુ આપ્યું છે. આ ખૂણાનું માપ 60 છે અને આ ખૂણાનું માપ 30 આપેલું છે આપણને. ખૂણો BOC 30, ખૂણો AOB બરાબર 60. તો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ ડી હોય તો ખૂણો ABC શોધો, આવું આપણને કહ્યું છે. ખૂણો ADC એટલે કે ખૂણો ADC આ આપણે શોધવાનો છે. તો આકૃતિમાં જે વર્ણન કરીને આપેલું છે એના પરથી સમજી શકાય કે ખૂણો આખો ખૂણો આપણે લઈએ એટલે કે ખૂણો AOC એ બે ખૂણાનો સરવાળો થશે. ખૂણો AOC એ ખૂણો AOB પ્લસ ખૂણો BOC, ખૂણો AOB પ્લસ ખૂણો BOC. હવે AOB ખૂણો એ 60 છે અને આ છે 30°, તો કુલ 90° ખૂણો થાય ખૂણો EOC. હવે ખૂણો EOC અને ખૂણો EDC એના બેના વચ્ચેનો સંબંધ દર્શાવતો એક પ્રમેય આપણે ગયા લેક્ચરમાં જોયો હતો કે લઘુચાપ EC એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ એ ગુરુચાપ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણું હોય છે. આનું માપ બમણું હોય એનો મતલબ કે આ ખૂણાનું માપ એનાથી અડધું છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો ADC બરાબર 1/2 ખૂણો AOC અને 1/2 અને AOC નું માપ છે 90, તો 90/2 એટલે 45°. આ ખૂણો ADC નું માપ 45° થશે. પ્રમેયના આધારે આપણે સમજ્યા કે અહીંયા જે ખૂણો આપેલો છે એના કરતાં આનું માપ અડધું થશે. તો ફરી એકવાર કે આ ચાપ EC છે એના દ્વારા આ કેન્દ્ર આગળ આપેલા ખૂણાનું માપ 90° હોય તો એનું અડધું થશે 45.
એ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. તો આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો. અહીંયા આપણે સમજીએ તો વર્તુળ છે, ધારો કે કેન્દ્રિત વર્તુળ છે, એમાં એક જીવા અને ત્રિજ્યા એના માપ સમાન છે. આપણે ધારો કે આ જીવા AB લઈએ અને ઓ કેન્દ્રિત વર્તુળ છે માટે OA અને OB એ ત્રિજ્યા થશે. અહીંયા જે તમને આપેલું છે OA અને OB આ બંને ત્રિજ્યાઓ છે અને જીવાનું માપ પણ સમાન છે, એટલે કે જીવા EB આનું માપ સમાન છે. તો ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ થાય, કારણ કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સમાન હોય એ સમબાજુ ત્રિકોણ થાય. તો દરેક ખૂણો જે છે એ 60 અંશનો થાય. અહીંયા આનું માપ જે છે એ 60 અંશ થશે, એટલે કે માપ ખૂણો EOB બરાબર 60 અંશ થાય. એટલે દરેક ખૂણાનું માપ 60 અંશ થશે. આ 60 અંશનો થશે. હવે પ્રશ્ન પૂછ્યો છે કે એક વર્તુળમાં જીવા અને ત્રિજ્યાના માપ સમાન હોય તો એ જીવા દ્વારા આ ગુરુચાપ પરના અને લઘુચાપ પરના જે ખૂણા આંતરે એનું માપ શોધો. તો આપણે કોઈ એક બિંદુ લઈએ, ધારો કે P બિંદુ લઈએ છીએ કે જે ગુરુચાપ પરનો બિંદુ છે અને એના દ્વારા બનતો ખૂણો EPB, જો P એ ગુરુચાપ EB પરનો બિંદુ છે તો ખૂણો APB બરાબર, આપણે અગાઉનો જેમ પ્રમેયનો ઉપયોગ કર્યો એમ, તો ખૂણો EOB એ ચાપ EB અથવા તો જીવા EB દ્વારા કેન્દ્ર આગળ આપેલો ખૂણો છે, તો એના કરતાં આનું માપ અડધું થશે, એટલે કે APB બરાબર 1/3 ખૂણો AOB, અને AOB નું આપણે જાણીએ છીએ કે 60 અંશ થાય, માટે આ ખૂણાનું માપ 30 અંશ થશે. એટલે આપણે યાદ રાખીશું કે ગુરુચાપ પર કોઈ પણ ખૂણો આપણે લઈએ અથવા તો કેન્દ્ર આગળ જે આંતરે છે ખૂણો એના કરતાં આનું માપ અડધું થશે. એ રીતે ગુરુચાપ પર માત્ર P બિંદુ નહીં, ઘણા બિંદુઓ તમે લઈ શકો છો, તો એ દરેક ખૂણાનું માપ 30 અંશ થશે. હવે આપણે સમજીએ કે ધારો કે Q બિંદુ, જો Q એ લઘુચાપ AB પરનો બિંદુ છે, એટલે કે Q જેવા બિંદુ આપણે લઈએ છીએ લઘુચાપ AB પર, અને આને આપણે જોડીએ તો આ ખૂણો EQB થાય. હવે ધ્યાનથી તમે જુઓ તો આ ચતુષ્કોણ ચક્રીય થાય, કારણ કે આ ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. માટે આપણે લખી શકીએ કે ચતુષ્કોણ APBQ એ ચક્રીય ચતુષ્કોણ છે. અને જો ચક્રીય ચતુષ્કોણ હોય તો આગળ હમણાં હાલ પ્રમેય જોયો કે એના સામસામેના ખૂણા પૂરક હોય, તો જો આનું માપ 30 અંશ હોય તો Q નું માપ એ 150 થશે. એટલે કે માટે આપણે કહી શકીએ અહીંયા કે ખૂણો EQB બરાબર 180 ઓછા 30 બરાબર 150. કારણ કે આ બંને ખૂણાઓ સામસામેના ખૂણા થાય, અને સામસામેના ખૂણા હોય એટલે પૂરક હોય. તો આ રીતે વ્યાપક સ્વરૂપે અહીંયા લઘુચાપ પરનો કોઈ પણ બિંદુ Q લઈએ છીએ આપણે, એટલે એવું જરૂર નથી કે એક જ બિંદુ, કોઈ પણ અહીંયા બિંદુઓ લેશો તો દરેકનું માપ 150 અંશ થશે. તો આપણો ફાઇનલ જવાબ જે છે કે જો કોઈ પણ વર્તુળમાં ત્રિજ્યા અને જીવા સમાન હોય તો ગુરુચાપ પર અહીંયા કોઈ પણ બિંદુ આગળ આપેલા ખૂણાનું માપ હંમેશા 30 થશે, કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા સમાન છે. અને એને અનુરૂપ
એ જ વર્તુળમાં લઘુચાપ પર કોઈ પણ બિંદુ લઈશું તો એ જે ખૂણા બને 150 અંશના થશે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 2. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ નંબર 3. અહીંયા પણ આકૃતિ તમને આપેલી જ છે. ઓ કેન્દ્રિત વર્તુળમાં અહીંયા E અને B સોરી P અને R બિંદુ એટલે PR એ જીવા છે. એક Q બિંદુ છે અહીંયા, આનું માપ 100 અંશ આપેલું છે. આકૃતિમાં PQR બરાબર 100 અંશ, જ્યાં PQ અને R એ O કેન્દ્ર વાળા વર્તુળ પરના બિંદુઓ છે. ખૂણો OPR, ખૂણો OPR શોધવાનો છે તમારે. ખૂણો OPR એટલે કે આ ખૂણો OPR થાય, એનું માપ શોધવાનું છે. હવે આપણે થોડી આકૃતિમાં સમજ મેળવી લઈએ કે અહીંયા આ વર્તુળની બે ત્રિજ્યાઓ છે, એટલે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ હંમેશા સમાન થાય. એટલે OPR હોય કે ORP એ બંનેનું માપ સમાન છે. તો આપણે પહેલા આ ખૂણાને શોધવો પડે. તો સૌથી પહેલા અહીંયા કોઈ બિંદુ આપણે લઈએ, ધારો કે S બિંદુ લઈએ છીએ ગુરુચાપ પર. તો અહીંયા જો S એ ગુરુચાપ PR પરનું બિંદુ છે, તો ચતુષ્કોણ PSRQ અથવા તો PQRS, ચતુષ્કોણ PQRS એ ચક્રીય ચતુષ્કોણ થાય. કારણ કે એક જ વર્તુળના બિંદુઓ છે, સોરી એક જ વર્તુળના બિંદુઓ અને આના આ ચાર શિરોબિંદુઓ છે ચતુષ્કોણના. તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય માટે આ ખૂણો PSR, સામસામેના ખૂણા સમજી લો વિદ્યાર્થી મિત્રો, PQRS. આ ખૂણો 100 અંશનો હોય તો આ 80 અંશનો થશે. એટલે કે આ 100 અંશનો આપેલો છે માટે આ 80 અંશનો થાય. હવે O જો કેન્દ્ર હોય તો આ ખૂણો અને આ ખૂણો આપણે આવું વિચારીએ તો આ જીવા PR દ્વારા અહીંયા અથવા તો ચાપ PR દ્વારા આ કેન્દ્ર આગળ આપેલો ખૂણો થાય અને આ ગુરુચાપ પરનો કોઈ પણ બિંદુ આગળ આપેલો ખૂણો થશે. એટલે કે જો આનું માપ 80 અંશ હોય તો આ કેન્દ્ર આગળ આપેલો ખૂણો એનાથી બમણો થશે. એટલે કે ખૂણો POR એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે, માટે એનું માપ એટલે કે ખૂણો POR એ આના કરતા ડબલ થાય. એટલે કે 80 ગુણ્યા 2 160 અંશ થશે. હવે જો એનું માપ 160 અંશ હોય તો આ ત્રિકોણ આપણે લઈએ. ત્રિકોણ POR માં 3 ખૂણા એટલે કે ખૂણો POR વત્તા ખૂણો
PRO પ્લસ ખૂણો OPR, આ ત્રણનો સરવાળો 180 થશે. ત્રણ ખૂણા એટલે કે એક શબ્દમાં કહેવું હોય તો OR અને P. એમાં UR નું માપ આપણે જાણીએ છીએ 160 અંશ થાય. PRO અને OPR, હવે આપણે આ ત્રિકોણની વાત કરીએ, O P અને R, તો આનું માપ 160 અંશ છે. હવે આ બંને ત્રિજ્યાઓ છે. અહીંયા OP અને OR એ બંને ત્રિજ્યાઓ છે. તો કોઈ પણ ત્રિકોણમાં બે બાજુ સમાન હોય, કારણ કે વર્તુળની દરેક ત્રિજ્યા સમાન હોય છે, તો આ બેનું માપ સમાન હોય તો સામસામેના ખૂણા પણ એ સમાન થશે. એટલે કે આ બંને ખૂણા જે છે એને આપણે સમાન કહીએ. ધારો કે આનું માપ આપણે x ધારી લઈએ, ધારો કે x છે, તો આ પણ x થશે અને આ પણ x થશે. તો x વત્તા x એટલે 2x, અને 180 માંથી 160 બાદ કરીએ તો 20 અંશ, માટે x નું માપ 10 અંશ થશે. અને x એટલે કે આપણે ખૂણો જે શોધવો છે OPR બરાબર 10 અંશ. અહીં નથી કહ્યું, પરંતુ ધારો કે પૂછે ORP તો એનું માપ પણ 10 જ થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ એક જ છે, પરંતુ એની અંદર તમામ પ્રકારના જે પ્રમેયો આપણે અભ્યાસ કરેલો છે એનો ઉપયોગ અહીંયા તમને દર્શાવે છે. તો થોડું ધ્યાનથી સમજી અને એક્ઝામ્પલ આપણે કરવાના છે. અહીંયા એક્ઝામ્પલ નંબર 4, ખૂબ સરળ એક્ઝામ્પલ છે. અહીંયા આકૃતિ તમને આપેલી જ છે. અહીંયા BC એ જીવા છે. હવે ત્રિકોણ આપણે આની વાત કરીએ EBC, તો આ ખૂણાનું માપ છે 69 અને આનું માપ છે 31. તો ત્રિકોણ ABC માં ખૂણો BAC બરાબર, જાણીએ છીએ કે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આ બંનેનો જો માપ આપેલું હોય તો અહીંયા BAC નું એટલે કે 180 માઇનસ 70 વત્તા 31, અને આ બંનેનો સરવાળો થાય 100 અંશ, તો આનું માપ થશે 80 અંશ. હવે અહીંયા તમારે શોધવાનો છે ખૂણો BDC. હવે BDC એટલે ખૂણો, અહીંયા બિંદુ D લીધું છે BDC. તો હવે તમે સમજી શકો છો, અગાઉ પ્રમાણે અભ્યાસ કર્યો છે કે એક જ વૃત્તખંડના ખૂણાઓ હંમેશા સમાન હોય. તો જો આનું માપ 80 અંશ હોય, આપણે આ શોધ્યું, તો આનું પણ 80 અંશ થશે. તો સીધું આપણે લખી શકીએ કે ખૂણો BDC એનું માપ પણ 80 અંશ થાય. કારણ શું હોય તો એક જ વૃત્તખંડના ખૂણા. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ એક્ઝામ્પલ છે. અહીંયા એક રાઇડર છે, દાખલા નંબર 12, સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ, ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. હવે આમાં આકૃતિની તો જરૂર નથી, સીધું સમજી શકાય એવું છે. કોઈ વાર ખરા ખોટામાં પણ પૂછાય, પરંતુ આપણે ટેમ્પરરી એક આકૃતિ સમજી લઈએ. પહેલા તો આ ચતુષ્કોણ જે છે એ ચક્રીય પણ છે અને સમાંતર પણ છે. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ આપણને ખ્યાલ છે, અને પાછળ ચક્રીય છે. ચતુષ્કોણ ABCD એ ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો એ ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પહેલા સમાંતર બાજુ છે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેનો મતલબ કે એના સામસામેના ખૂણા
એ હંમેશા એકરૂપ હોય, એટલે કે ખૂણો એ બરાબર ખૂણો સી તથા ખૂણો બી બરાબર ખૂણો ડી. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ છે અને આ ચતુષ્કોણ બાજુ ચક્રીય પણ છે. ચતુષ્કોણ એબીસીડી એ ચક્રીય ચતુષ્કોણ છે. તો ચક્રીય ચતુષ્કોણનો ગુણધર્મ એ છે કે સામસામેના ખૂણા પૂરક છે, એટલે કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180, પરંતુ બંને ખૂણા સમાન છે. તો માટે એ અને સી સમાન હોય તો ખૂણો ઈની જગ્યાએ સી અથવા તો સીની જગ્યાએ એ લખો તમે તો 2 વખત થાય, માટે ખૂણો એ બરાબર 90 અને ખૂણો સી બરાબર પણ 90 થાય. એ જ રીતે બી અને ડી એ પણ સામસામેના ખૂણા છે, માટે એ બંને પણ એનો સરવાળો પણ 180 અંશ થશે. બીની જગ્યાએ બી તમે લખો તો 2 વખત ખૂણો બી 180, તો ખૂણો બી બરાબર 90 અને માટે ડી બરાબર પણ 90 થાય. તો આમ આ ચતુષ્કોણ એબીસીડી છે એના ચારે ચાર ખૂણા 90 અંશના થાય. તો આપણી વ્યાખ્યા પ્રમાણે જે ચતુષ્કોણના ચારે ખૂણા 90 અંશના હોય અને સામસામેની બાજુઓ સમાન, કારણ કે આ બંને બાજુઓ જે છે એ સમાન છે, આ સમાંતર બાજુનો ગુણધર્મ એ પણ છે કે એબી બરાબર બીસી અને એબી બરાબર સીડી. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો એ લંબચોરસ છે, માટે આપણે કહી શકીએ કે ચતુષ્કોણ એબીસીડી એ લંબચોરસ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ સાબિત કરવાનું આવે તો એના